સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને અવારનવાર કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે સચિન વિસ્તારમાં ચાલતા ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓની તપાસમાં ઇન્ડસ્ટ્રીઝના માલિકોને નિશાને લઈ કાયદેસર રીતે ધમકાવી રૂપિયા ઉસેટી લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેની હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા. તેઓ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જીપીસીબી પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્ર કરતા હતા. પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા હતા. બંને આરોપીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના ઘરમાંથી કેટલીક ફાઇલો પણ મળી આવી હતી. આરોપીઓ પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા, જેમાં અન્ય 2 થી 3 મિલ માલિકો પાસેથી પણ બંને આરોપીઓ દ્વારા લાખ રૂપિયાની ખંડણી લેવામાં આવી છે. તે મિલ માલિકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેઓને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓ દ્વારા કયા મિલ માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સાથે અન્ય કેટલા પત્રકારો પણ હોઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સમગ્ર મામલે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલને નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં 2 ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ 45 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે, એના બદલામાં 45 લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા. આ બંને ઇસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા. એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર FSLમાં મોકલવામાં આવ્યું છે. ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે. અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા. લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી. એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે. આમ આ બંને લોકો 2 થી વધુ લોકોનું એક્સટોર્શન કરેલાનું જાણવા મળ્યું છે. એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે. આના સિવાય પણ અન્ય ઇસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે. એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઇસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ. અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સટોર્શન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.